ચાલો લખો લોગેરિધમ લઘુગણક. તમારે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં આનો યુઝ આવે. ટોપિક મેથ્સનો છે પણ મેથ્સની અંદર કાંઈ આવતું નથી. તમારે ઉપયોગી થશે ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં. એ અને બી ગ્રુપ બે માટે ઉપયોગી થાય. ચાલો, સૌથી પહેલાં મારે તમને શું કહેવું છે કે તમે જ્યારે કોઈ પણનો લોગ જુઓ, કોઈ પણ નંબર છે એનો તમે જ્યારે લોગ જોતા હો ને, સપોઝ હું આમ લખતો કે લોગ, આપણે એવું લખીએ કે લોગ 125.8, સપોઝ મેં આમ લખ્યું હોય. હવે તમે જ્યારે આવું લખો છો ત્યારે તમને જો યાદ હોય અથવા તો તમે થોડીક પ્રેક્ટિસ કરી હોય તો આનો લોગ જોતા પહેલાં આપણે આમ 2 એમ લખીએ. પહેલાં એવું એક લખવું પડે. તમને પહેલાં એ ખબર પડવી જોઈએ કે આ જે આપણે નંબર લખીએ છીએ ને એને કહેવાય શું? આને પૂર્ણાંશ કહેવાય. પૂર્ણાંશ, કેરેક્ટરિસ્ટિક. આ જો તમને લખતા ન આવડે તો લોગની શરૂઆત જ ખોટી થાય. સૌથી પહેલું કામ આ જ હોય. તમને જો આ લખતા નહીં આવડે ને તો તમે લોગ જોવાની વાત તો પછીની વાત છે, પહેલાં અહીંથી જ ખૂટવું પડે. એટલે મારે તમને સૌથી પહેલાં આ પૂર્ણાંશ કેમ શોધાય, હાઉ ટુ ફાઇન્ડ કેરેક્ટરિસ્ટિક, એ તમને પહેલાં રૂલ યાદ રહી જવા જોઈએ. તો તમે પહેલું હેડિંગ કરો, લઘુગણકનો પૂર્ણાંશ શોધવા માટેના નિયમો. લઘુગણકનો પૂર્ણાંશ શોધવા માટેના નિયમો. રૂલ્સ ટુ ફાઇન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ લોગેરિધમ. બે ટાઈપના રૂલ હોય છે. નંબર 1 કરીને લખો. જો આપેલ સંખ્યા એક અથવા એક કરતાં મોટી હોય, જો આપેલ સંખ્યા એક અથવા એક કરતાં મોટી હોય, અહીંયા લખવામાં ભૂલ છે, ગિવન નંબર ઇઝ 1 ઓર મોર દેન 1, લેસ દેન નહીં પણ મોર દેન. એક અથવા એક કરતાં મોટી હોય તો દશાંશ ચિહ્ન પહેલાં જેટલા અંકો હોય તેમાંથી એક બાદ કરવો. હું જે તમને આ રૂલ ભણાવું છું એ સાવ લખાવું છું દેશી ભાષામાં, તમને સમજાઈ જાય એવી રીતે. કારણ કે આ કાંઈ આપણે કાંઈ ટેસ્ટમાં કોઈ પૂછવાનું નથી. આ આપણને સમજાઈ જાય એ જરૂરી છે. બરાબર? ઇફ ગિવન નંબર ઇઝ 1 ઓર મોર દેન 1, then subtract 1 from number of digit before decimal point. જો પહેલાં એ ફર્સ્ટ રૂલ જે છે એનો શું મતલબ થાય જરા સમજી લો. જો પહેલાં ધ્યાનથી સમજજો. સપોઝ તમને એક નંબર આપ્યો છે 125.8, સપોઝ આમ આપ્યું છે. તમારે આનો પૂર્ણાંશ શોધવો છે, કેરેક્ટરિસ્ટિક. તો પહેલાં મને એ કહો, આ નંબર છે એ લેસ ધેન 1 છે કે ગ્રેટર ધેન 1 છે? ગ્રેટર ધેન 1. પહેલું તમારે એ નક્કી કરવાનું કે સંખ્યા છે એક કરતાં નાની છે કે મોટી છે. તો આ એક કરતાં મોટી છે. તો આ જે ડેસિમલ પોઈન્ટ છે, દશાંશ ચિહ્ન, એની પહેલાં આંકડા કેટલા છે? 3 ડિજિટ છે. એ 3માંથી 1 માઇનસ કરવાનું એટલે કેટલા થયા? 2. તો આનું પૂર્ણાંશ છે એ 2 થાય. પહેલું કામ પૂર્ણાંશ શોધતા આવડવું જોઈએ. સપોઝ આમ લખ્યું છે કે 70.8, સપોઝ આમ લખ્યું છે. આ સંખ્યા એક કરતાં મોટી છે, ગ્રેટર ધેન 1. તો આ ડેસિમલ પોઈન્ટ પહેલાં કેટલા નંબર? 2. એમાંથી 1 માઇનસ કરો, 1. એટલે આનો પૂર્ણાંશ છે એ 1 થાય. સપોઝ આમ લખ્યું છે કે 5.823, સપોઝ આમ લખ્યું છે. તો આ નંબર ગ્રેટર ધેન 1 છે. તો ડેસિમલ પોઈન્ટ પહેલાં કેટલા નંબર? 1 નંબર. 5 છે એમ નહીં હો, નંબર ઓફ ડિજિટ. કયો ડિજિટ એમ નહીં,
બરાબર, એટલે આ નંબર કેટલો છે 1, એમાંથી 1 માઇનસ કરો 0, એટલે આનો પૂર્ણાંશ છે એ 0 થાય. ચાલો, પહેલો રૂલ બરાબર ક્લિયર. બરાબર, હવે લખો નંબર 2 કરીને. નંબર 2, જો આપેલ સંખ્યા 1 કરતાં નાની હોય, 1 કરતાં નાની હોય એટલે એ કેવી હોય? 0 પોઈન્ટ. એક તો પહેલી વસ્તુ એ કે લોગ છે એ ધન સંખ્યાના જ મળે, ઋણ સંખ્યાના લોગ ન મળે. પહેલી વાત આ. પોઝિટિવ નંબર હોય એના જ લોગેરિધમ હોય, નેગેટિવ નંબરના લોગેરિધમ ન હોય. બરાબર, જો સંખ્યા 1 કરતાં નાની હોય તો જેટલા કુલ શૂન્યો હોય, હું મારી ભાષામાં લખાવું છું, જેટલા કુલ શૂન્યો હોય તેટલો ઋણ પૂર્ણાંશ સમજવો. આપણે હમણાં એક્ઝામ્પલ લઈએ એટલે તમને ખ્યાલ આવે. ઇફ given number is less than 1, then characteristic is negative number of total number of zeros before the number. જો શું કહેવા માગીએ છીએ કે સપોઝ તમને એક નંબર આમ આપ્યો કે 0.00082, સપોઝ આમ છે, તો પહેલાં મને એમ કહો આ નંબર છે એ ગ્રેટર દેન 1 કે લેસ દેન 1? લેસ દેન 1. એટલે આપણે સેકન્ડ રૂલ છે એ ઉપયોગી થશે. બરાબર, આ જે નંબર છે 82, એની પહેલાં બિફોર ધ નંબર, આની પહેલાં ટોટલ કેટલા ઝીરો? 4 ઝીરો છે, તો આનો પૂર્ણાંશ છે એ -4 થાય. જેટલા મીંડા હોય ને એટલું માઇનસ કરી નાખવાનું. પણ પછી લોગમાં તમને ખબર છે કે આ માઇનસની સાઇન છે ને એ આપણે ઉપર કરીએ છીએ, એટલે આપણે એને લખીએ છીએ 4 બાર, 4 બાર. બરાબર, સપોઝ તમને આમ નંબર આપ્યો છે કે 0.08235, સપોઝ આમ આપ્યું છે. પહેલાં એ નક્કી કરો નંબર ગ્રેટર દેન 1 કે લેસ દેન 1? લેસ દેન 1. એટલે સેકન્ડ રૂલ કામ કરશે. બરાબર, આ જે નંબર છે એની પહેલાં ટોટલ ઝીરો કેટલા? 2. આ ગણવાનું. ટોટલ ઝીરો 2, એટલે આનો પૂર્ણાંશ થાય 2 બાર. બોલો, ક્લિયર છે એકદમ? પાક્કું? બરાબર. ચાલો, તમે જો 2 રૂલ બરાબર સમજી ગયા હો તો મેં 5 નંબર આપ્યા છે, 5 નંબર્સ. સામે એરો કરી અને બધાના પૂર્ણાંશ લખો, કેરેક્ટરિસ્ટિક લખો તમારી જાતે. પછી હું લખું છું એટલે આપણે ચેક કરી લઈએ. શરૂઆત આપણે અહીંથી જ કરવાની છે, આમાં ભૂલ નહીં પડવી જોઈએ. ચાલો, હું આન્સર લખું છું, તમે ચેક કરી લેજો. જો આ ફર્સ્ટ છે તો એમાં નંબર છે એ ગ્રેટર દેન 1 છે. બરાબર, ગ્રેટર દેન 1, 1 કરતાં મોટો. તો દશાંશ ચિહ્ન પહેલાં કેટલા આંકડા છે? 3, ડેસિમલ પોઈન્ટ પહેલાં. તો આનો પૂર્ણાંશ થશે 2, કેરેક્ટરિસ્ટિક 2 થાય. આ જે નંબર છે એ લેસ દેન 1 છે. લેસ દેન 1 છે એટલે સેકન્ડ રૂલ કામ કરે. તો આ જે સંખ્યા છે એની પહેલાં ટોટલ ઝીરો કેટલા? 3, એટલે આનો પૂર્ણાંશ થશે 3 બાર. આપણે માઇનસની સાઇન ઉપર કરીએ છીએ. પછી આ નંબર છે એ ગ્રેટર દેન 1 છે, તો ફર્સ્ટ રૂલ કામ કરે. તો પોઈન્ટ પહેલાં કેટલા નંબર છે? 1, એમાંથી 1 માઇનસ કરો એટલે આનો પૂર્ણાંશ આવશે 0. આ નંબર છે એ લેસ દેન 1 છે. લેસ દેન 1 છે તો નંબર પહેલાં ટોટલ કેટલા ઝીરો? 1 જ, એટલે આનો પૂર્ણાંશ થશે 1 બાર. આ નંબર છે એ ગ્રેટર દેન 1 છે. આમાં ડેસિમલ પોઈન્ટ અહીંયા હોય, આપણે લખ્યું ન હોય પણ ત્યાં હોય. તો આ દશાંશ ચિહ્ન પહેલાં કેટલા નંબર છે? 2. તો એનો પૂર્ણાંશ થશે 1, એમાંથી 1 માઇનસ કરવાનો. મને એમ છે કે તમને આ શોધતા આવડી ગયું હશે. બરાબર. ચાલો, હવે આપણે લોગ શોધતા શીખીએ એ પહેલાં તમે એકવાર લોગ ટેબલ આખું જોઈ લ્યો.
નજર નાખી લ્યો કે એમાં શું શું હોય. પછી આપણે થોડાક એક્ઝામ્પલ લઈ અને એ જોતા શીખીએ. તમે જો લોગ ટેબલ જોશો ને તો સૌથી પહેલાં લેફ્ટ સાઈડમાં 10થી શરૂ કરી 10થી શરૂ કરી અને 99 સુધી નંબર હશે. 10 to 99 સુધી હોય, બરાબર. પછી આ એક આખી કોલમ છે. પછી ઉપર તમે જોશો ને તો ફર્સ્ટ રોની અંદર 0 to 9 લખેલું હોય. 0 to 9 ફર્સ્ટ રોમાં. એનો યુઝ કેવી રીતે કરવાનો એ આપણે હમણાં એક્ઝામ્પલ લઈએ. પછી બાજુમાં મીન ડિફરન્સ હોય. એ મીન ડિફરન્સ છે એ 1 to 9 હોય. મીન ડિફરન્સ 1 to 9 હોય. આ લોગ ટેબલનો ટોટલ આપણે યુઝ કરી અને આપણે સમ કરવાના છે. આ આખું લોગ ટેબલ છે ને એ બેઝ 10 ઉપર હોય. આનો આધાર છે ને એ 10 હોય. લોગ ઘણા પ્રકારના આવે. બેઝ 2 હોય, બેઝ 3 હોય, બેઝ 4 હોય. જેમ તમારે બેઝ ઈ વાળું લોગે આવે જેને તમે એલએન કહો. આપણે એલએન કહીએ એટલે એની અંદર બેઝ ઈ હોય. આ જે લોગ ટેબલ છે એમાં બેઝ 10 છે, બરાબર. એટલે પહેલાં લોગ ટેબલ આખે આખું બરાબર જોઈ લેજો. ચાલો હવે કેટલાક એક્ઝામ્પલ લખીએ. તમે લખો, હેડિંગ કરજો લોગ શોધવા, ટુ ફાઇન્ડ લોગ. એમાં ફર્સ્ટ સમ લખો, નંબર 1, log 125.8. log 125.8. જો પહેલો સમ બરાબર ધ્યાનથી સમજી લ્યો. તમારે કોઈ પણના લોગ શોધવા હોય એટલે પહેલું કામ એ કરવાનું કે પહેલાં આનો પૂર્ણાંશ લખવાનો, કેરેક્ટરિસ્ટિક. જો એમાં ભૂલ પડશે તો બધું ખોટું. તો આ નંબર છે એ ગ્રેટર દેન 1 છે. દશાંશ ચિહ્ન પહેલાં 3 આંકડા છે ડેસિમલ પોઈન્ટ પહેલાં, એમાંથી 1 માઇનસ કરો, આનો પૂર્ણાંશ આવશે 2 પોઈન્ટ. કેરેક્ટરિસ્ટિક છે એ 2 આવે. હવે શું કરવાનું, આ દશાંશ ચિહ્ન નથી એમ સમજવાનું, છે જ નહીં એમ સમજી લો. આખે આખા નંબર આમ સળંગ સમજો, 1 2 5 8. એમાં જે પહેલા 2 નંબર હોય, આ ફર્સ્ટ 2 નંબર, એ તમારે પહેલી કોલમમાં જોવાનું. જેમ કે પહેલાં તમે જુઓ અહીંયા 12 છે. આ તમે લોગ ટેબલમાં જોતા જજો. પહેલાં 12, પછી થર્ડ નંબર કયો છે 5. તો તમારે આ 12નું 5 માં જોવાનું. જો આમ આમ આ ઉપર જે 5 છે ને, આમ આ 12 આ 5 તમે જોવો જોઈએ કયો નંબર આવે છે. 0 0 0 9 6 9 આવો એક નંબર આવે છે, તમે જુઓ. અને પછી ફોર્થ નંબર કયો છે 8. એ 8 છે ને એ મીન ડિફરન્સમાં જોવાનું. મીન ડિફરન્સમાં એની જ લાઈનમાં, આમ જ આ લાઈનમાં તમે જોશો ને તો મીન ડિફરન્સમાં 8માં નીચે છે 28. હા, એ 28 તમારે આમાં એડ કરી દેવાના. 28 એડ કરી દો. 28 એડ કરશો એટલે 9 8 એટલે 17 1 7 પ્લસ 2 એટલે 9 9 0. તો તમારો આન્સર આવી ગયો 0997. લ્યો આ આપણે લોગ જોઈ નાખ્યું કે ભાઈ પહેલા 2 નંબરનું ત્રીજા અને ચોથામાં જોવાનું. પહેલા 2 નંબર અહીંથી સિલેક્ટ કરવાના, ત્રીજો નંબર અહીંથી સિલેક્ટ કરવાનો, ચોથો નંબર અહીંથી સિલેક્ટ કરવાનો. આ જે છે ને એને પૂર્ણાંશ કહેવાય, આ જે છે એને અપૂર્ણાંશ કહેવાય, મેન્ટિસા. આને કેરેક્ટરિસ્ટિક કહેવાય, આને મેન્ટિસા કહેવાય, બરાબર. આ કેરેક્ટરિસ્ટિક છે એ આપણે રૂલ પ્રમાણે શોધવાનું, અને આ જે છે એ તમારે ટેબલનો યુઝ કરવાનો. ક્લિયર? લખો નંબર 2. નંબર 2, log 21.93. log 21.93. ચાલો પહેલું કામ શું કરવાનું છે આપણે? પૂર્ણાંશ, કેરેક્ટરિસ્ટિક. કેટલી થાય કયો મને? 1. ડેસિમલ પોઈન્ટ પહેલા 2 નંબર છે એમાંથી 1 માઇનસ કરો એટલે 1. એટલે પહેલાં લખો 1 પોઈન્ટ. શરૂઆત અહીંથી જ કરવાની. હવે તમારા ડેસિમલ પોઈન્ટ નથી એમ સમજવાનું. તો પહેલા 2 નંબર કયા છે? 21. તો આ જે રો છે એમાં 21 જુઓ, આ 21.
એ 21નું 9માં જોવાનું. એટલે અહીંથી તમે આમ લાઈનમાં જોશો ને તો આ 9માં અહીંયા આવશે 3404. તમારે લોક ટેબલમાં લીટા નથી કરવાનો, કારણ કે નહીં તો તમારું લોક ટેબલ ખરાબ થઈ જશે. 3404 અને ફોર્થ નંબર કયો છે 3. તો એની જ લાઈનમાં મીન ડિફરન્સ 3. જો આ મીન ડિફરન્સ 3, તો એમાં છે 6. એ 6 તમે આની અંદર એડ કરી દો. તો 3404 અને એમાં 6 એડ કરો એટલે 3410. 3410. એવું લાગે તો બાજુમાં એક રફ પેજ રાખવાનું આ એડ ને એવું બધું કરવા માટે, પણ બને ત્યાં સુધી મોઢે એડ કરી દેવાનો. બરાબર? ચાલો લખો નંબર 3. એક્ઝામ્પલ હું બધા જ લઈ લઉં છું, તમારે જે ટાઈપનું આવે એ બધી જ વસ્તુ આપણે આમાં ક્લિયર કરી લઈએ છીએ. ચાલો સૌથી પહેલા કયો મને પૂર્ણાંશ કેટલો? 0. પૂર્ણાંશ આવે 0. પૂર્ણાંશ આવશે 0, કારણ કે દશાંશ ચિહ્ન પહેલા એક આંકડો છે, એમાંથી એક માઇનસ કરો એટલે 0. હવે દશાંશ ચિહ્ન નથી એમ સમજો તો પહેલા બે નંબર કયા? 24. 24 પહેલા બે નંબર 24, એટલે તમારે 24નું જોવાનું છે. 24નું 3. 24નું પહેલા 3માં જુઓ તો 24 એનું તમે 3માં જોશો તો આ 3856 આવશે. 3856 તમે જોતા જજો. હવે આમાં શું છે કે ટોટલ નંબર 5 છે, તો તમારે શું કરવાનું કે આ 24નું 3 અને 5માં સીધું જોઈ નહીં નાખવાનું. તમારે શું કરવાનું કે આ 5th નંબર કયો છે? 8. એ 5મો નંબર જો 5 અથવા 5 કરતાં વધારે હોય, 5 ઓર ગ્રેટર ધેન 5, તો આગળના નંબરમાં તમારે 1 એડ કરી દેવાનો. એટલે તમારે આ 5 જે છે એ 5 નહીં સમજવાનો, પણ 6 સમજવાનો. ક્યારે? આ 5th નંબર છે એ ગ્રેટર ધેન 5 હોય તો, 5 ઓર ગ્રેટર ધેન 5 હોય તો. લેસ ધેન 5 હોય તો એને નિગ્લેક્ટ કરવાનો, જતો કરવાનો, એ આપણે ધ્યાનમાં જ નહીં લેવાનું. તો પછી તમારે 5માં જોવાનું, પણ અત્યારે આપણે શેમાં જોવું પડશે? 6માં જોવાનું. એટલે આ જ લાઈનમાં તમે પાછા 6માં જોશો એટલે 11 આવશે. તો આ 3856 એમાં 11 એડ કરો. 11 એડ કરશો એટલે આ થાય 7683. એટલે 3867. એટલે નંબર જો વધારે હોય તો મેં જે રૂલ કીધો એ યાદ રાખજો. નંબર જો 5 ઓર 5 થી મોટો હોય તો આગળના નંબરમાં એક એડ કરી દેવાનો. બરાબર? લખો નંબર 4. log 2453.4. ચાલો સૌથી પહેલા મને કહો પૂર્ણાંશ કેટલો? 3. કેરેક્ટરિસ્ટિક થશે 3. હવે ડેસિમલ પોઈન્ટ નથી એમ સમજો તો પહેલા તમે શેમાં જોશો? 24. આ 24 એનું 5 અને 3માં જ જોવાનું છે, કારણ કે આ 5th નંબર છે એ 4 છે. 4 છે તો એ લેસ ધેન 5 થયું. લેસ ધેન 5 છે એટલે નિગ્લેક્ટ કરવાનો. તો 24નું 5 અને 3માં જોવાનું. 24નું 5માં તમે જોશો તો આ આવશે 3892. અને મીન ડિફરન્સ છે 3. મીન ડિફરન્સ 3 એટલે એમાં આવે છે 5. આ 5 આમાં એડ કરી દો એટલે તમારે આન્સર આવશે 33897. લ્યો આ આપણે લોગ જોઈ નહીં. લખો નંબર 5. નંબર 5 log 231. log 231 કયો મને? સૌથી પહેલા તો પૂર્ણાંશ કેટલો? 2. કેરેક્ટરિસ્ટિક 2, કારણ કે અહીંયા ડેસિમલ પોઈન્ટ છે ને અહીંયા હોય, આપણે લખ્યું ન હોય પણ ત્યાં હોય. હવે શેમાં જોશો? 23નું 1માં. આમાં 4th નંબર જ નથી. 4th નંબર ન હોય તો મીન ડિફરન્સ જોવાનો આવશે નહીં.
તમારે ફક્ત 23નું 1માં જોવાનું છે. આ 23 અને એનું 1માં અહીંયા આ પહેલું જે હોય એ 0 હોય એ ધ્યાન રાખજો. એટલે 1માં જોવાનું એટલે 3636 એટલે તમારે આન્સર આવશે 3636 2.3636. ચાલો નંબર 6 log 22 log 22 કયો મને પહેલા કેરેક્ટરિસ્ટિક 1 પૂર્ણાંશ છે 1. હવે આમાં ખાલી બે જ નંબર છે, ત્રીજો નંબર જ નથી તો 0માં જોવાનું. 22નું 0માં જુઓ, 22 એનું 0માં જોશો તો 3424 3424. ચાલો નંબર 7 તમે લગભગ ક્યાંય નહીં અટકો, હું બધી ટાઈપના એક્ઝામ્પલ એટલે જ લઉં છું. પહેલાં કયો પૂર્ણાંશ 0. અહીંયા ડેસિમલ પોઈન્ટ અહીંયા હોય તો ડેસિમલ પોઈન્ટ પહેલાં એક નંબર છે એમાંથી એક માઇનસ કરો એટલે આવે આન્સર 0. આમાં ક્યારેક ભૂલ એવી થઈ જાય કે 5માંથી એક માઇનસ કરો એટલે 4 એટલે પૂર્ણાંશ 4, એમ નહીં, કેટલા ડિજિટ છે એ જોવાનું છે. બરાબર, તો પહેલાં તો 0 પોઈન્ટ. હવે આ 5 છે, આમાં તમે જુઓ કે 5 તો આવે જ નહીં, સીધું 10 થી તો શરૂ થાય. તો એ 5 હોય ને તો તમારે એનું 50 કરી નાખવાનું. 50નું 0માં જોવાનું. અહીંયા ટેબલમાં મારે નથી પણ તમે જુઓ કે 50નું 0માં 6990 6990. તમારે સ્પીડ લાવવા માટે log 2 log 3 log 4 અને log 5 આ તમને મોઢે થઈ જવા જોઈએ, યાદ જ રાખી લેવાના કારણ કે એનો યુઝ વધારે આવે. ચાલો એની પછી નંબર 8 log 0.00023451. ચાલો પહેલા મને એમ કહો આ નંબર છે એ લેસ ધેન 1 કે ગ્રેટર ધેન 1? લેસ ધેન 1 એટલે સેકન્ડ રૂલ કામ કરશે. હવે પહેલા મને કહો પૂર્ણાંશ કેટલો? 4 બાર, જેટલા 0 હોય એટલા બાર, 4 બાર પોઈન્ટ, 4 બાર પોઈન્ટ. હવે સીધા પહેલા બે આંકડા કયા આવે? પહેલા બે નંબર 23. તો 23નું 4 અને 5માં જોવાનું. આ 5th નંબર 1 છે, એ 1 છે એટલે તમારે એને નિગ્લેક્ટ કરવાનો. એટલે 23નું 4 અને 5માં જુઓ. 23 એનું 4 એટલે અહીંયા 3692 3692 અને એનું આપણે શેમાં જોવાનું છે? 5માં. મીન ડિફરન્સ 5માં. તો મીન ડિફરન્સ 5 એટલે 9. 23 આ જ છે ને, અને એનું મીન ડિફરન્સ 5 એટલે 9. બરાબર, એટલે આમાં 9 એડ કરી દો. આમાં તમે 9 એડ કરશો એટલે 111073 એટલે 3701 3701. ચાલો નંબર 9 log 0.7. પહેલા પૂર્ણાંશ કયો? કેરેક્ટરિસ્ટિક 1 બાર પોઈન્ટ, કારણ કે લેસ ધેન 1 છે ને એટલે જેટલા મીંડા એટલા બાર, જેટલા 0 હોય એટલા બાર કરી નાખવાના. અને હવે નંબર ખાલી 7 જ છે તો 7 છે એટલે શું કરશો? 70 કરવાનું. અને 70નું 0માં તમારે જોવું પડશે 8451 8451. 70નું 0માં બધા જોતા જજો, આપણે ઉતાવળ નથી. ચલો ઇઝ ઇક્વલ ટુ log 0.025. પહેલા કયો મને પૂર્ણાંશ? 2 બાર પોઈન્ટ. શેમાં જોશો? 25નું 0માં. તો 25નું 0માં એટલે 3979 3979. લગભગ તમને કોઈ પ્રશ્ન નહીં રહે. જે કાંઈ કહેવા જેવું હતું એ મેં બધું કહી દીધું છે. તમે એકવાર શાંતિથી જોઈ લો.
હવે જો તમને લોગ જોતા આવડી ગયું હોય તો એક આ 5 લોગ જે છે એ તમારી જાતે જોઈ નાખો, તમારી જાતે કરો, પછી હું લખું છું એટલે આપણે ચેક કરી લઈએ।